અમદાવાદમાં શિક્ષકોની ભરતી માટે ડોમિસાઇલ માંગ કરવામાં આવી છે। ગુજરાતી શિક્ષકોની કાયમી ભરતી માટે ડોમિસાઇલની માંગ કરાઈ છે। રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને આ મામલે પત્ર લખ્યો છે। ટેટ પરીક્ષામાં બીજા રાજ્યોના ઉમેદવારો પણ ભાગ લઈ શકે છે। ગુજરાતમાં 35% શિક્ષકો બહારના રાજ્યોના છે તેવું સંચાલક મંડળનું કહેવું છે। શિક્ષકો રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશના હોવાની વાત સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે। બિહારના સીએમે શિક્ષક ભરતી માટે ડોમિસાઇલ જાહેર નથી કરી। ગુજરાતી શિક્ષકોને કાયમી નોકરી આપવા માટે ડોમિસાઇલ નીતિ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। બે દાડા પહેલા નીતિશ કુમારે પણ જાહેરાત કરી કે બિહારની અંદર જો નોકરી શિક્ષક માટે કાયમી નોકરી જોઈતી હોય તો હી શુડ બી અ ડોમિસાઇલ ઓફ બિહાર। તો એ જ રીતે મધ્યપ્રદેશ છે, હિમાચલ પ્રદેશ છે અને બાકી યુપી છે, આ બધામાં પણ જે ભરતીના શિક્ષક ભરતીના નિયમોમાં લગભગ ક્યાંક ને ક્યાંક આ વાત આવે છે। તો ગુજરાત શા માટે બધા માટે ઓપન રહે?